ગઈકાલની વાત કરું, મારી ડોટર સાથેની મારી વાત. ગઈકાલે એના ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું અને અમે લોકો એના વિશે વાત કરી રહ્યા હતા. એને કેટલા માર્ક્સ આવ્યા અને શું હતું ક્વેશ્ચનને આપે, રાઈટ. અને એઝ યુઝ્યુઅલ બધા પેરેન્ટ્સની જેમ મેં પણ પૂછ્યું કે ઓકે ચલો તારા માર્ક્સ સારા આવ્યા છે ને બધું, તારા બાજુમાં જે બેસે છે તો એના કેટલા માર્ક્સ આવ્યા છે? તો એણે કીધું કે મમ્મા, જ્યારે ટીચર્સ ટેસ્ટ પેપર બધાને આપતા હતા ને તો મારી ફ્રેન્ડ જે છે ને બાજુમાં એ થોડી ટેન્શનમાં હતી. તો એણે છે ને ભગવાનને પ્રે કરવાનું ચાલુ કરી દીધું કે હે ભગવાન મને સારા માર્ક્સ આપી દો. તો હું થોડું હસી અને મેં કીધું કે હવે શું પોઈન્ટ, પેપર તો લખાઈ ગયું, મેડમે ટેસ્ટ ચેક પણ કરી લીધું, માર્ક્સ પણ અપાઈ ગયા, બધું થઈ ગયું. હવે શું ચેન્જ થવાનું છે? અત્યારે પ્રે કરીને શું મતલબ? ત્યારે મારી ડોટરે કંઈ કીધું જેનાથી હું એકદમ ચૂપ થઈ ગઈ અને વિચારમાં પડી ગઈ. એણે કીધું કે મમ્મા, ભગવાન છે ને એ કોઈ ટાઈમલાઈન ફોલો નથી કરતા. એમની પાસે ગમે તે જગ્યાએ જવું અને ગમે તે કરવું એ પોસિબલ છે. જો મારી ફ્રેન્ડ એક્ઝામના ટેસ્ટના રિઝલ્ટ પછી પ્રે કરે તો પણ ભગવાન એને બેક જોઈને હેલ્પ કરી શકે છે અને એ માર્ક્સ એના અત્યારે રિફ્લેક્ટ થઈ શકે છે. તો ભગવાન માટે તો બધું પોસિબલ જ છે. આ વસ્તુ એણે મને કીધી તો હું વિચારમાં પડી ગઈ અને મેં વિચાર્યું કે આ ફક્ત માર્ક્સ માટેનું લેસન નથી, આ વિશ્વાસનું લેસન છે. એણે મને બતાવ્યું કે આપણે ભગવાન ઉપર કેવી રીતે વિશ્વાસ રાખવો જોઈએ. અને આ વસ્તુ આપણને ખબર જ છે. જ્યારે આપણે નાના હતા આપણને ભગવાન ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. આપણને હતું કે ભગવાન ગમે તે કરી શકે છે, રાઈટ. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ ફિયર, ડાઉટ, લોજિક આ બધી વસ્તુ મગજમાં આવવા લાગે છે અને આપણો વિશ્વાસ ધીમે ધીમે ભગવાનમાંથી ઓછો થતો જાય છે. અને જ્યારે આ વાત મને મારી ડોટરે કીધી ત્યારે મને રિયલાઇઝ થયું કે વાત સાચી છે. ભગવાન ગમે તે કરી શકે છે. ઘણી વખત આપણને ફીલ થાય છે કે હવે તો ઘણું લેટ થઈ ગયું છે, બહુ જ મોડું થઈ ગયું છે, હવે આમાં કશું જ નહીં થઈ શકે. પણ યાદ રાખવાની જરૂર છે કે ભગવાન ગમે તે કરી શકે છે, ગમે તે સિચ્યુએશનને ચેન્જ કરી શકે છે અને ગમે તે રીતે એ આપણને હેલ્પ કરી શકે છે. અને ઘણી વખત એ આપણા સમજની બહાર હોય છે, જે રીતે એ પરે જઈને આપણને હેલ્પ કરી શકે છે. તો આ છે વાત વિશ્વાસની, આ છે એક ઇનોસન્ટ વિશ્વાસની જે ભગવાન પર બાળકો રાખતા હોય છે અને જે આપણે ભૂલી ગયા છે. તો તમારું શું મંતવ્ય છે આમાં? મને કમેન્ટમાં જણાવો. મને તમારા વિચાર જાણવાનું ગમશે.